નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ નવોદયની તૈયારી કરો છો. ખૂબ આનંદની વાત છે. નવોદયમાં અંગણિત વિભાગમાં પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓનું આપ ચેપ્ટર શીખ્યા છો મિત્રો. એમાં વિભાજ્યતાની ચાવી એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને તમે 2 વડે, 4 વડે કે 8 વડે કે 3 વડે, 6 વડે, 9 વડે કે 18 વડે કે 5 અને 10 વડે કે 11 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એ આપણને સરળતાથી સમજ પડે એ માટેની આ ચાવીઓનો આ વિડીયો છે મિત્રો. ખાસ આપના માટે કોઈ પણ સંખ્યા આપેલી હોય, ધારો કે 2470 સંખ્યા છે, તો એને કઈ કઈ સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો છો કે નથી ભાગી શકતા એ સમજવા માટેનો આજનો વિડીયો છે મિત્રો. અક્ષર જ્ઞાન માર્ગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરો છો, એમાં અંકગણિત વિભાગની અંદર પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ એના પાર્ટ 1 ના આ વિડીયોની અંદર આપ શું શીખવાના છો, તો વિભાજ્યતાની જે દરેક ચાવીઓ સરળ રીતે શીખી શકશો. અને મિત્રો આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો મિત્રો, અને આપના મિત્રોને આ વિડીયો અવશ્ય શેર કરશો. સૌપ્રથમ આપણે બેની વિભાજ્યતાની ચાવી જોઈએ. તો બેની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય, મિત્રો જ્યારે 2 વડે ભાગવાની વાત આવે ત્યારે એકમનો અંક જ જોવાનો, બીજું કશું જોવાનું નહીં. તો અહીંયા ઉદાહરણ આપેલા છે, તો એકમનો અંક 2 આપણે સમજવાનો છે. એકમનો અંક અહીંયા 2 છે, તો આને 2 વડે નિશેષ ભાગી શકાશે, એટલે કે 1432 ને 2 વડે નિશેષ ભાગી શકાશે. અહીંયા એકમનો અંક 7 છે, તો 4567 છે, એને 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં, કારણ કે એકમનો અંક 7 છે. મિત્રો હવે તમને ખબર પડી જ ગઈ હશે. અહીંયા આન્સર માસ્ટર આવી ગયા છે, એક જવાબ આપ્યો છે, બાકીના જવાબ આપણે આપવાના છે. 6 વડે તો ભાગી શકાશે, 4 તો ભાગી શકાશે, 9 તો નહીં ભાગી શકાય, 8 તો ભાગી શકાશે, 3 તો નહીં ભાગી શકાય, 1 તો નહીં ભાગી શકાય, 4 તો શૂન્ય તો ભાગી શકાશે. તો અહીંયા આપણે 2, 4, 6, 8 કે 0 હોય તો આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકશું. હવે આપણે 4 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. જે સંખ્યાના એકમ અને દશકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો 4 વડે નિશેષ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકશો. એકમ અને દશક કોઈ પણ સંખ્યા, અહીંયા 2316 છે, તો એકમ અને દશક વડે સંખ્યા કઈ બનશે, તો 16 બનશે. તો એ 16 ને તમે 4 વડે નિશેષ ભાગી શકવાના છો, તો બરાબર છે. ચોકે ચોકે ને 16, તો શેષ શૂન્ય બને એટલે નિશેષ કહેવાય. તો આખી સંખ્યા છે 2316, તો એને તમે 4 વડે નિશેષ ભાગી શકશો. એ રીતે 2828, એને 28 થાય તો 7 ચોક 28, તો આને ભાગી શકાશે. 2316 ને ભાગી શકાશે. અહીંયા 25 થયા, તો 25 ને 4 વડે નથી ભાગી શકાતા, તો આખી સંખ્યા 4 વડે 34 થયા, તો એને પણ 4 વડે નિશેષ નથી ભાગી શકાતા, તો એને પણ ભાગી શકાશે નહીં. આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં. હવે આપણે 8 ની ચાવી જોવાના છે મિત્રો. 8 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે, તો એકમ, દશક અને શતક કોઈ પણ સંખ્યા આપેલી હોય એના એકમ, દશક અને શતક એનો અંક જોવાનો, અને એને 8 વડે નિશેષ ભાગી શકાતા હોય તો જ આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા 4112, તો એકમ, દશક અને શતક એટલે કે 112 સંખ્યા બની. તો આ 112 ને તમારે કેટલા વડે ભાગવાના છે, 8 વડે. તો નિશેષ ભાગી શકાતું હોય તો જ 4112 ને 8 વડે નિશેષ ભાગે. અહીંયા જોઈએ તો 8 એકા ને 8, અહીંયા વધશે 3, અહીંયા 32 થયા, તો 8 ચોક ને 32, તો અહીંયા શેષ શૂન્ય થઈ ગયો. તો અહીંયા 112 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ, તો આખી જે સંખ્યા આપેલી હોય તેને ભાગી શકાશે. 28104 આપેલા છે, તો એકમ, દશક, સોથી સંખ્યા કઈ બનશે, 104 સંખ્યા બનશે. તો 104 ને પણ આપણે 8 વડે ભાગીએ તો 8 એકા 8, અહીંયા 2 વધશે, અને 4, 8 તરી 24, બરાબર છે. એટલે અહીંયા શૂન્ય શૂન્ય શેષ થઈ જશે, બરાબર. તો એને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકશું. અહીંયા 3 ની ચાવી જોઈએ મિત્રો. 3 ની ચાવી શું કહેવા માંગે, જે સંખ્યાના અંકોનો સરવાળો અને 3 વડે નિશેષ ભાગી શકાય. અંકોનો સરવાળો અહીંયા 8346 છે, તો અંક કયા કયા થશે, 8 + 3 + 4 + 6, એનો સરવાળો કયો થયો, 21. તો 21 એ 3 નો ગુણક છે, બરાબર ને. તો 21 ભાગ્યા આપણે 3 કરીએ તો 3 × 7 ને 21, તો આને આપણે 3 વડે નિશેષ ભાગી શકાશે. 28104, તેનો અંકોનો સરવાળો થશે 2 + 8 + 1 + 0 + 4 = 15, તો 15 એ 3 નો ગુણક છે, બરાબર. એને પણ ભાગી શકીશું. હવે આપણે જોઈએ 6 ની વિભાજ્યતાની ચાવી. 6 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે મિત્રો, કે જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો એ સંખ્યા બેકી હોય તો જ એને 6 વડે નિશેષ ભાગી શકીએ, એ સિવાય ભાગી શકાશે નહીં. 3 ની ચાવી લાગશે પણ સંખ્યા બેકી હોવી જોઈએ. અહીંયા 5343, તો 3 ની ચાવી 5 + 3 + 4 + 3 એટલે 15 થાય, તો 15 ને 3 વડે ભાગી શકીએ છીએ. પણ અહીંયા એકી અંક છે, બરાબર છે. આપણે શું જોઈએ છે, બેકી. એકી હશે 3 વડે ભાગી શકાશે, બેકી હશે તો જ 6 વડે ભાગી શકાશે. તો આ સંખ્યાને તમે 6 વડે નહીં ભાગી શકો, બરાબર. અહીંયા 2874, તો 2 + 8 + 7 + 4 એટલે એનો અંકોનો સરવાળો 21 થયો, તો એ 3 નો ગુણક છે. અને અહીંયા છેલ્લો સ્થાન જોઈએ 4 છે, એટલે બેકી છે. તો બેકી છે તો જ 6 વડે ભાગી શકાશે, બાકી ભાગી શકાશે નહીં. મિત્રો નવા હો તો સબસ્ક્રાઇબ કરશો ચેનલને, બેલ નોટિફિકેશન ઓન કરશો. આગળની વિભાજ્યતાની ચાવી જોઈએ મિત્રો.
9ની વિભાજ્યતાની ચાવી. 9ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. કોઈ પણ સંખ્યા આપેલી હોય અંકોનો સરવાળો 4 + 3 + 4 + 7 એનો સરવાળો થાય છે 18. તો 18 એ 9 નો ગુણક છે, તો 18 ભાગ્યા 9 કરીએ તો 9 દુને 18. બરાબર. તો આ 4347 9 વડે ભાગી શકાશે. અહીંયા 28149. તો અંકોનો સરવાળો 2 + 8 + 1 + 4 + 9 તો 24. અહીંયા 24 ને તમારે 9 વડે ભાગવાના છે. તો 9 × 9 9 દુને 18. બરાબર. અહીંયા વધશે 6 વધશે. તો શેષ 6 વધશે એટલે નિશેષ નથી ભાગે, તો આને ભાગી શકાશે નહીં, આને ભાગી શકાશે. હવે આપણે 18ની વિભાજ્યતાની ચાવી જોઈશું મિત્રો. 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા હોય પણ બેકી સંખ્યા હોય તો જ એને 18 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે એટલે કે 9ની ચાવી અંકોનો સરવાળો 4 + 7 + 8 + 8 એટલે 4788 નો સરવાળો થશે 27. તો 27 એટલે ભાગ્યા આપણે 9 કરવાના. તો 9 દુ 18 ને 9 તરી 27. બરાબર ને. તો આપણે આને 9 વડે નિશેષ ભાગી શકીશું. સંખ્યા બેકી છે. બરાબર. અહીંયા 3249. તો 3 + 2 + 4 + 9 એટલે કેટલા થાય 18. તો 9 નો ગુણક છે 18, પણ અહીંયા 9 અંક આપેલા છે એટલે આ સંખ્યા કેવી થશે? એકી સંખ્યા થશે. તો આને 9 18 વડે આપણે ભાગી શકવાના નથી, આને 18 વડે ભાગી શકીશું. બરાબર ને મિત્રો. હવે 5ની વિભાજ્યતાની ચાવી. 5ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે એકમનો અંક 0 હોય કે 5 હોય તો જ એને 5 વડે નિશેષ ભાગી શકાય. એકમનો અંક 0 કે 5. અહીં આપણે આન્સર માસ્ટરને બોલાવીએ છીએ કે એકમનો અંક 0 છે અને 5 છે. એવી કઈ કઈ સંખ્યાઓ છે જે સાચી પડશે, જે 5ની ચાવી લાગુ પડશે? તો અહીં આપણે મિત્રો જોઈએ છીએ કે એકમનો અંક 0 છે, અહીંયા 5 છે, અહીંયા 0 છે, અહીંયા 5 છે. તો એ રીતે આખી સંખ્યાને તમે 5 વડે ભાગી શકો. એકમનો અંક 7 છે તો આને 5 વડે નહીં ભાગી શકાય. અહીં એકમનો અંક 4 છે તો આખી સંખ્યાને તમે 5 વડે નહીં ભાગી શકો. બરાબર. બાકીની બધી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 10ની ચાવી જોઈએ મિત્રો. 10ની ચાવી અને 5ની ચાવીમાં સામાન્ય ફરક છે. 5ની ચાવીમાં એટલું છે કે એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ. 10ની ચાવીમાં ફક્ત ને ફક્ત 0 હશે. બરાબર. તો આપણે જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાશે. તો અહીંયા 10 વડે નિશેષ ભાગવા માટે એકમનો કયો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. તો અહીંયા 0 છે તો આપણે જોઈએ આન્સર માસ્ટર જવાબ લઈને આવે છે. બરાબર ને મિત્રો. તો અહીંયા આપણને 3 જવાબો મળે છે કે એકમનો અંક 0, એકમનો અંક 0, અહીંયા એકમનો અંક 0. અહીં એકમનો અંક 7 છે, અહીંયા 5 છે અને અહીંયા 6 છે. બરાબર ને. તો આ સંખ્યાને 10 વડે ભાગી શકાશે, આને 10 વડે ભાગી શકાશે, આને ભાગી શકાશે, આ બધાને ભાગી શકાશે નહીં. હવે આપણે 11ની વિભાજ્યતાની ચાવી જોઈએ. 11ની વિભાજ્યતાની ચાવી શું કહે કે જે સંખ્યા આપેલી હોય એકી સ્થાનોના અંકો અને બેકી સ્થાનોના અંકોના સ્થાનો જે હોય એના સરવાળો કરવાનો અને એની વચ્ચેનો તફાવત 0 હોવો જોઈએ, કાં તો 11 હોવો જોઈએ કે 11 નો ગુણક હોવો જોઈએ કે 11 વડે નિશેષ ભાગી શકાય એવો હોવો જોઈએ. તો જ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીં આપણે ઉદાહરણ જોઈએ મિત્રો કે 43670. તો અહીંયા એકી સ્થાનો પર કયા અંક રહેલા છે? તો એકી સ્થાન પર 4 એટલે 1 નંબર પર, 3 નંબર પર અને 5 નંબર પર. બાકીના જે છે એ બેકી સ્થાન પર છે, 3 અને 7. તો અહીંયા આપણે 4 + 6 + 0 બરાબર કેટલા થયા? 10. અહીંયા 3 બેકી સ્થાનો પર રહેલા 3 + 7 બરાબર કેટલા થયા? 10. તો 10 અને -10 બંનેનો તફાવત કેટલો થશે? 0. તો 0 તફાવત થાય તો આખી સંખ્યાને 11 વડે તમે ભાગી શકાશે. અહીંયા આપણે જોઈએ એકી સ્થાનો વાળા 7 એટલે 1 નંબર, 3 નંબર, 5 નંબર. 7 + 8 + 9. 7 ને 8 15, 15 ને 9 24. અને બેકી સ્થાનો વાળા આપણે જોઈએ તો 5 આવશે, 7 આવશે અને 1 આવશે. તો 5 + 7 + 1. 5 ને 7 12, 12 ને 13. બરાબર. તો આ બંને વચ્ચેનો તફાવત જોઈએ તો 4 માં 3 જાય 1 અને 2 માંથી 11. બરાબર. તો તફાવત 11 હોવો જોઈએ કે 11 નો ગુણક હોવો જોઈએ, તો પણ આખી સંખ્યાને તમે 11 વડે નિશેષ ભાગી શકશો. મિત્રો આ જે આપણે ચાવીઓ જોઈ એ ચાવીઓના દાખલા આપણે પાર્ટ 2 ની અંદર જોવાના છીએ. નવોદય પ્રવેશ પરીક્ષા માટે માનસિક યોગ્યતા કસોટી, અંકગણિત, ભાષા ફકરાના IMP વિડીયો અક્ષર જ્ઞાન ચેનલ પરથી આપણને પ્રાપ્ત થશે. આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો. અત્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની 4 મૂળ ક્રિયાઓમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ. હવે એ ચાવીઓના પ્રશ્નો એટલે કે દાખલાઓ આપણે પાર્ટ 2 ની અંદર જોવાના છે મિત્રો. અત્યારે ટાટા બાય બાય કહેવા માટે કોણ આવવાનું છે જોઈ લઈએ આપણને. ચિંટુભાઈ આવી ગયા. ચિંટુભાઈ આપણને ટાટા બાય બાય કરે છે. હવે આપણે પાર્ટ 2 ના વિડીયોમાં મળીશું, એના દાખલાઓની પણ ચર્ચા કરવાના છીએ. આવજો મિત્રો.